સાબરકાંઠા જિલ્લામાં પણ સમી સાંજે વરસાદની શરૂઆત થઈ। હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે। આ તરફ વિજયનગર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ઈડર વડાલીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને આ વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જો કે વરસાદની સાથોસાથ તેજ ગતિએ પવન પણ ફૂંકાયો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વધુ વિગતો મેળવી સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, શું સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર જિલ્લાભરમાં? સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવવા પામ્યો હતો અને જે પ્રકારે સાંજના 8 વાગ્યા પછી એકદમ જ અચાનક જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી। શરૂઆત વિજયનગર પંથકથી થઈ હતી। વિજયનગર પંથક એ સરહદીય વિસ્તાર છે જે સાબરકાંઠા જિલ્લાનો ઉત્તર વિભાગ કહેવાય છે। તે ઉત્તર પંથકની અંદર છે। વાવાઝોડાની શરૂઆત થઈ હતી। વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના પંથકની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને તરત જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી।